નમસ્કાર મિત્રો, આજના તમામ ખેડૂત મિત્રો, તમામ ગુજરાતી મિત્રો, ફરીવાર ધડાકો થઈ ગયો છે. કીધું એ મુજબ ફરીવાર ધીમી ગતિએ ઘા મારી દીધો પેટ્રોલ ડીઝલની અંદર. આજે ત્રીજી વાર ધડાકો થઈ ગયો છે. ત્રીજી વાર ભાવ વધી ગયા છે. તમામ મિત્રો માટે એક ખાસ પેટર્ન આપણે પકડી પાડી છે. આ 3 વખત જે ભાવ વધારો કર્યો એની પેટર્ન પકડી નાખી છે. બીજી વાર ભાવ વધારો અને આ રહ્યો આજનો ત્રીજી વાર ભાવ વધારો. ધીમી ગતિએ ઘા આપવામાં આવ્યો છે. તમામ મિત્રો માટે સમાચાર, સીએનજીના ભાવ પણ વધી ગયા છે. એના ઉપર પણ સમાચાર આપવાના છે. કેવી રીતના કઈ પેટર્ન પકડી છે એ તમામ મિત્રોને આજે જણાવવાનું છે. આજના વિડીયોની અંદર જ આ મોટો ઝટકો, હજી 7 રૂપિયાથી લઈને 9 રૂપિયા ભાવ વધે એવી શક્યતા બતાવવામાં આવી છે. કોણે કીધું આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું અને એ હવે સાચું પડતું દેખાઈ રહ્યું છે. કોણે કીધું એ પણ જણાવીશું. સિગારેટના ભાવ ફરીવાર વધી ગયા છે. વસ્તી ગણતરી ઓનલાઈનને લઈને સમાચાર છે. ખેડૂત મિત્રો, એક વસ્તુ તમારે લઈને જવાની છે, નહીં તો ડીઝલ તમને મળવાનું નથી. ડીઝલની લિમિટ પણ નક્કી કરી નાખી છે. ખેડૂત મિત્રો પણ ચિંતાની અંદર મુકાયા. જન્મ દાખલાની અંદર એક ફરીવાર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. એના વિશે પણ તમામ મિત્રોને જણાવવાનું છે. મોંઘવારીનો વધુ એક ડોઝ આવી ગયો છે. દવાની અંદર ડોઝ આવી ગયો, એના ઉપર પણ ચર્ચા કરવાની છે. ત્રીજી વાર ધડાકો થઈ ગયો છે. આ ઉપરાંત આરટીઈની અંદર બીજા રાઉન્ડની તારીખ બહાર પડી ગઈ છે. આ બધા સમાચાર આજના વિડીયોની અંદર બતાવવા છે. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયાને સબસ્ક્રાઈબ નથી કરી, તમામ મિત્રો ફટાફટ જલ્દીથી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે જણાવવાનું છે પેટ્રોલ ડીઝલની અંદર આજે ફરીવાર ઝટકો થઈ ગયો છે. પેટર્ન પકડી, પેટર્ન પણ આપણે જણાવી, પણ એની પહેલાં જણાવી દઉં, ગુજરાત સરકારે બકરી ઈદની રજા જાહેર કરી નાખી છે. ઘણા મિત્રો 27 તારીખ કહેતા, ઘણા મિત્રો 28 તારીખ કહેતા. તો કઈ તારીખે ગુજરાત સરકારે કર્મચારીઓની રજા બહાર પાડી જણાવી દઉં તો 28 તારીખ. જ્યાં મિત્રો 27 તારીખના બદલે 28 તારીખે રજા જાહેર કરવામાં આવી છે. 28 તારીખ ગુરુવારના રોજ ગુજરાત સરકારે બકરી ઈદની રજા જાહેર કરી છે. તો 27 બુધવારે તમામ સરકારી કચેરી, બેંકો, બોર્ડ નિગમો, પંચાયતો આ બધું 27 તારીખે શરૂ રહેવાનું છે, કાર્યરત રહેવાનું છે. 28 તારીખના રોજ રજા રહેવાની છે. તો જે લોકોને મૂંઝવણ હતી, તમામ મિત્રોને ખબર પડી ગઈ કે જે કર્મચારીઓ, જે બેંક તરફ, જે સરકાર તરફથી રજા કર્મચારીઓને જાહેર કરાઈ છે એ 28 તારીખે જાહેર કરાઈ છે. અગાઉ પણ આપણે એસબીઆઈ બેંકની વાત કરી હતી કે એસબીઆઈ બેંકમાં 4 થી 5 દિવસ રજા રહેવાની છે. આજથી જ રજા જાહેર થઈ ગઈ. આજે 23 તારીખ ચોથો શનિવાર રજા, કાલે 24 તારીખ રવિવારની રજા, 25 અને 26 એમ એસબીઆઈ બેંકના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાના છે. એટલે 25, 26 તારીખે રજા અને 27, 28ની જે અટવળ હતી એ હવે સોલ્વ થઈ ગઈ છે. તો 27 તારીખે બેંકો શરૂ રહેશે, પણ 28 તારીખે રજા રહેવાની છે. ત્યારે મિત્રો, હવે આપણે આવી જે સૌથી મોટો ધડાકા ઉપર પેટ્રોલ ડીઝલની અંદર આજે સવારમાં જ ત્રીજી વાર ધડાકો બોલાઈ ગયો છે. આજના મુખ્ય સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીવાર આજે વધારો થઈ ગયો છે. ધીમી ગતિએ ઘા ચલાવવામાં આવી રહ્યો છે. એક ઝાટકે ઘા નથી આપતા, ધીમી ગતિએ સરકાર તમને ઘા આપી રહી છે. આજે પેટ્રોલની અંદર ફરીવાર 87 પૈસાનો વધારો થયો અને ડીઝલની અંદર 91 પૈસાનો વધારો ઝીકી દીધો છે. અને મિત્રો, આપણે અગાઉ વાત કરી તે વાત તમામ મિત્રોને બતાવી દેવી છે. ગઈકાલના વિડીયોની અંદર જ આ વાત કીધી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં 7 રૂપિયાથી લઈને 9 રૂપિયાનો વધારો થવાનો છે. પણ એક ઝાટકે વધારો નહીં થાય, ધીમી ગતિએ થશે. જો કે આ વધારો એક સાથે નહીં પણ ધીમે ધીમે કરશે. આ વાક્ય કોણે કીધું હતું તો IMFના, એટલે કે જે ઇન્ટરનેશનલ
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના ડેપ્યુટી એમડી ગીતા ગોપીનાથ છે, એણે કીધું હતું કે ભારતને ચેતવણી આપતે એમણે કહી દીધું હતું કે હજી ભારતની અંદર 7 રૂપિયાથી લઈને 9 રૂપિયાનો વધારો થશે, પણ એક સાથે વધારો નહીં થાય, ધીમી ગતિએ વધારો કરશે. આ સૌથી મોટો ઝટકો ગઈકાલના વિડીયોની અંદર જ તમે જોઈ લેજો. આ સમાચાર આપણે આપ્યા છે અને એવામાં તો આજે સમાચાર મળી ગયા સવારની અંદર. આજ મંગળવાર નહીં પરંતુ શનિવાર છે, ભૂલ થઈ ગઈ છે. તો 22 તારીખ શનિવારના રોજ પેટ્રોલની અંદર 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. આ લેટેસ્ટ આજના બિગ ન્યૂઝ રહેવાના છે તમામ મિત્રો માટે. અને આપણે જે પેટર્ન પકડી છે, પેટર્ન તમામ મિત્રોને સૌ પ્રથમ બતાવી દેવી છે. આ રહ્યો રાતોરાત પેટ્રોલ ડીઝલનો સૌથી પહેલો ભાવ વધારો કર્યો તો એની વાત છે. આ વધારો 15 તારીખના રોજ કરવામાં આવ્યો હતો, જ્યાં મિત્રો પેટ્રોલની અંદર 3.14 રૂપિયાનો વધારો અને ડીઝલની અંદર 3.11 રૂપિયાનો વધારો 15 તારીખે સવારમાં કર્યો હતો. ત્યાર પછી 4 દિવસ પછી એટલે કે 19 તારીખની વાત કરી દઉં, કેટલો ગેપ હતો? 4 દિવસનો ગેપ રાખવામાં આવ્યો અને 19 તારીખે મંગળવારે પેટ્રોલ ડીઝલમાં 90 પૈસાનો વધારો કર્યો, એટલે લગભગ 1 રૂપિયાનો વધારો કર્યો. એટલે પહેલાં 3 રૂપિયા વધાર્યા, પછી બીજા વધારાની અંદર 1 રૂપિયો, એટલે લગભગ 4 રૂપિયાનો વધારો થઈ ગયો. અને ત્યાર પછી ફરી 4 દિવસ બાદ એટલે કે આજે 23 તારીખના રોજ, આજની વાત છે, 23 તારીખના રોજ શનિવારના રોજ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો, આ ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. અહીંયા પણ 4 દિવસનો ગેપ રાખવામાં આવ્યો અને અહીંયા પણ લગભગ 1 રૂપિયા જેટલો વધારો થઈ ગયો. એટલે અત્યાર સુધીમાં પેટ્રોલ ડીઝલમાં બધા થઈને ટોટલ 5 રૂપિયાનો વધારો ઝીકાઈ ગયો છે. આમ દર 4 દિવસે થોડોક વધારો કરી રહ્યા છે. અત્યાર સુધી આવી પેટર્ન પકડાઈ છે. એટલે હવે કદાચ આવનારી 27 તારીખે ફરીથી કદાચ પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે. તમામ મિત્રો અત્યાર સુધીની આપણે જે પેટર્ન પકડી એ પેટર્ન મુજબ હવે જો સરકાર ભાવ વધારવા માગશે તો લગભગ 27 તારીખે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં આવી રીતના વધારો થઈ શકે છે. તમામ મિત્રો લખીને રાખજો, કદાચ 27 તારીખે આ પેટર્ન સાચી પડી તો 27 તારીખે ફરીથી ભાવ વધવાના છે. અને મિત્રો હવે આવી જઈએ સીએનજીની અંદર. સીએનજીના ભાવમાં પણ આજે વધારો થઈ ગયો છે. સીએનજીની અંદર પણ 1 રૂપિયાનો વધારો ઝીકી નાખવામાં આવ્યો છે. તો આજે પેટ્રોલ ડીઝલમાં પણ વધારો થયો અને સીએનજીના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. તો છેલ્લા 9 દિવસમાં સીએનજીની અંદર ટોટલ વાત કરીએ, એક પહેલાં 15 તારીખે પેટ્રોલ ડીઝલની હારોહાર વધારો કર્યો હતો, ત્યારે 2 રૂપિયાનો વધારો થયો હતો. ત્યાર પછી 17 તારીખે ફરીથી 1 રૂપિયાનો વધારો કર્યો હતો અને આજે 23 તારીખે ફરીથી 1 રૂપિયાનો વધારો કર્યો. એટલે સીએનજીની અંદર પણ ટોટલ 4 રૂપિયાનો વધારો ઝીકાઈ ગયો છે. તો મિત્રો આ સૌથી મોટા સમાચાર આજના વિડીયોની અંદર તમામ મિત્રો માટે રહેવાના છે, લખીને રાખજો. આ સૌથી અગત્યના સમાચાર છે. અને આ બાજુ ખેડૂત મિત્રો તમારે હવે પેટ્રોલ ડીઝલ જોતું હોય તો તમારે સાથે લઈને જવાનું છે તમારો 7/12નો દાખલો, કાં તો 8નો દાખલો, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક. આ બધા પુરાવા તમારે લઈને જવા પડશે, તો જ તમને ડીઝલ આપવામાં આવશે. જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે નવો આદેશ આપી દીધો છે કે હવે ખેડૂતોએ ડીઝલ જોતું હોય તો 7/12નો દાખલો, 8નો દાખલો, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક લઈને આવવાની રહેશે, તો જ તમને ડીઝલ આપવામાં આવશે. અને એક ખેડૂતને વધુમાં વધુ એક વારમાં
200 લીટર જ ડીઝલ આપવામાં આવશે. તો તમામ મિત્રો લખી લેજો, તમને 200 લીટર જ ડીઝલ મળશે. અને જોતું હોય તો 7/12નો દાખલો, 8નો દાખલો, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક બધું લઈને જવાનું રહેશે. તો ડીઝલમાં અત્યારે આવા પ્રતિબંધો લગાઈ ગયા છે. અને બીજી બધાની વાત કરી દઉં તો ટુ વ્હીલને જો પેટ્રોલ પુરાવા જવું હોય તો એના માટે પણ મર્યાદા લગાઈ ગઈ છે. કોઈ ટુ વ્હીલરવાળો પેટ્રોલ પુરાવા જાય તો એને 50 થી 100 રૂપિયાનું જ પેટ્રોલ પુરાવી આપવામાં આવશે. ફોર વ્હીલરવાળો હોય તેને ફોર વ્હીલરમાં 1000 રૂપિયાનું જ પેટ્રોલ પુરાવી આપવામાં આવશે. અને ટ્રકની અંદર 20 થી 25 લીટર ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો હાલ મિત્રો આ મર્યાદાઓ નક્કી થઈ છે. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર હતા. મોંઘવારીનો એક વધુ ડોઝ ફાટી નીકળ્યો છે. દવાની અંદર પણ મોંઘવારી નીકળી ગઈ. પશ્ચિમ એશિયાના સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ જવાને કારણે કેન્દ્ર સરકારે 384 એવી જરૂરિયાતવાળી દવાઓ અને જે જીવન રક્ષકવાળી દવાઓ છે એના ભાવની અંદર જ વધારો કરવાનો સૌથી મોટી તૈયારીઓ શરૂ કરી નાખી છે. આપાતકાલીન વધારો મંજૂર થઈ શકે છે. સૌથી મોટા સમાચાર છે, હજી વધારો થયો નથી પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એપી અને કેમિકલ્સના ભાવમાં 200 થી 300% વધારો થતાં એન્ટીબાયોટિક્સ, હાર્ટની દવાઓ, પેરાસિટામોલ, સ્ટેરોઇડ અને વિટામિન સી દવાઓ પણ મોંઘી થવાની છે. જો કે એપી અને કેમિકલના ભાવ તો વધી જ ગયા છે, પણ હવે આ જે જીવન જરૂરિયાતની દવા છે, આપણા હૃદયની દવા, પેરાસિટામોલ જે આપણે દુખાવાની દવા આવે છે, સ્ટેરોઇડ, વિટામિન સી, આ બધી દવાઓ પણ મોંઘી થઈ શકે છે. એવી તૈયારીઓ અત્યારે એક એંધાણ આવી રહ્યા છે કે દવાના ભાવ જે જીવન જરૂરિયાતની છે એ દવાઓ પણ મોંઘી થઈ શકે છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલાને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. હવે જન્મ દાખલાની અંદર માતા પિતાના આધાર કાર્ડની વિગતો ફરજિયાત કરી છે. હવે જન્મ પ્રમાણપત્ર તમારે કઢાવવું હોય, મેળવવું હોય તો માતા પિતાનું આધાર કાર્ડ પણ તમારે આપવું પડશે. વધુમાં ભવિષ્યમાં તમામ પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે જ ઈમેલ રૂપે મોકલી આપવામાં આવશે. તેથી અરજદારોને ઈમેલ આઈડી પણ હવે ફરજિયાત આપવું પડશે. કારણ કે જેટલા પણ પ્રમાણપત્રો આવશે એ તમને ડિજિટલ રૂપે પણ મોકલી આપવામાં આવશે. એટલે હવેથી જે અરજદારો હશે બધા અરજદારોએ ઈમેલ આઈડી ફરજિયાત આપવું પડશે. અત્યાર સુધી કોઈની પાસે ઈમેલ આઈડી ન હોય તો ન આપતા તો ચાલતું, પણ હવે ફરજિયાત ઈમેલ આઈડી પણ આપવું પડશે. તો તમામ મિત્રો નોંધ કરી લેજો, જન્મ દાખલામાં હવે માતા અને પિતા બેયનું આધાર કાર્ડ જોશે અને ઈમેલ આઈડી પણ હવે ફરજિયાત આપવી પડશે. ત્યાર પછીના મિત્રો સમાચાર વસ્તી ગણતરીને લઈને આવી ગયા છે. વસ્તી ગણતરીની વાત કરી દઈએ તો સાવધાન થઈ જજો. વસ્તી ગણતરીની આડમાં ક્યાંક તમારી સાથે સ્કેમ ન થઈ જાય. સરકારે સૂચના આપી દીધી છે, લોકોને ચેતવણી આપી દીધી છે કે વસ્તી ગણતરીના નામે કોઈ તમારી બેંક ડિટેલ તમારી પાસેથી માગે, પાન કાર્ડ માગે, કોઈ ઓટીપી માગે, અન્ય નાણાકીય માહિતી માગે તો તરત જ એને ના પાડી દેજો. કોઈ તમારી પાસે કોઈ અધિકારી તમારું પાન કાર્ડ માગવાના નથી કે તમારી કોઈ બેંક ડિટેલ તમારી પાસેથી માગવાના નથી. ઓટીપી તમારા મોબાઈલમાં આવે છે તો એ ઓટીપી પણ માગવાના નથી, એટલે આપતા નહીં. ઘરે પણ જો કોઈ અધિકારી આવે છે તો એની પાસે આઈડી કાર્ડ અવશ્ય માગજો. એ અધિકારી છે કે બીજું કોઈ, એટલે આઈડી તમારે એનું ચકાસવાનું છે. કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે નાણાકીય વિગતો તમારે આપવાની નથી. જો તમને સ્કેમ લાગે તો તરત જ તમારે ગુજરાત પોલીસનો સંપર્ક કરી દેવાનો
રહેશે। તો વસ્તી ગણતરીની આડમાં અત્યારે લોકો સ્કેમ કરી રહ્યા છે, તો લોકોને જાગૃતિ આપવાનું છે. આપણી ખેડૂત દુનિયા ચેનલ વતી તમામ લોકોને કહેવામાં આવે છે કે કોઈ બેંક ડિટેલ કે કોઈ પાન કાર્ડ, OTP આવું કોઈ આપતા નહીં. કોઈ અધિકારી તમારી પાસે આવું માગવાના નથી. ત્યાર પછી મિત્રો વસ્તી ગણતરીને લઈને બીજા એક અગત્યના સમાચાર સુરતથી આવી રહ્યા છે કે સુરતમાં કદાચ અત્યારે વસ્તી ગણતરીની કામગીરી અટકી પડી છે, કારણ કે જેટલા કર્મચારીઓ જોઈતા હતા એટલા કર્મચારીઓ હજી થયા નથી. શહેરમાં 2300 કર્મચારીઓની ઘટ છે. 900 કર્મચારીઓ મુક્તિ માટે અરજી કરી છે કે અમારે વસ્તી ગણતરીમાં ભાગ લેવો નથી, અને એમાંથી પણ 190 કર્મચારી એવા છે કે કોઈ પણ સંજોગોમાં અમે આ વસ્તી ગણતરીમાં ભાગ લેવાના નથી. તમારે અમને જે દંડ આપવો હોય આપી દો, અમે વસ્તી ગણતરીની અંદર કોઈના ઘરે જવાના નથી. તો આવું સરકારને કહી દીધું છે. જોકે સરકારે તો કીધું જ છે કે જે લોકો ના પાડશે એના ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે, દંડ કરવામાં આવશે અને એના ઉપર શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવશે. તો અત્યારે મિત્રો આ વિવાદો ચાલી રહ્યા છે, એને કારણે સુરતની અંદર કદાચ મોડું થાય એવી પણ શક્યતા રહેલી છે. પણ આમ જોઈએ તો વસ્તી ગણતરીની ડિજિટલ તૈયારીઓ તો શરૂ થઈ ગઈ છે. 17 તારીખથી 31 તારીખ એક ડિજિટલ પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છે. આ પોર્ટલની અંદર સ્વગણતરી શરૂ થઈ ગઈ છે. એટલે જે લોકોને ડિજિટલ આવડતું હોય, ઓનલાઈન આવડતું હોય, તો પોતાની રીતે જાતે વસ્તી ગણતરીના જે 33 પ્રશ્નો છે એના જવાબ આપીને તમે વસ્તી ગણતરીની તમારી પ્રક્રિયા જાતે પૂરી કરી શકો છો. કોઈ કર્મચારીની તમારે વાટ જોવાની જરૂર નથી. અત્યારે 17 તારીખથી 31 તારીખ ગુજરાત સરકારે પોતાનું ડિજિટલ પોર્ટલ ખુલ્લું મૂકી દીધું છે. ત્યાંથી જાતે તમે વસ્તી ગણતરી કરાવી શકશો. બાકી 1 જૂનથી કર્મચારીઓ આવવાના છે. એ તમારા 33 પ્રશ્નોના જવાબ તમારે એને આપી દેવાના, એટલે તમારી વસ્તી ગણતરી થઈ જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, સિગારેટના ભાવ ફરીવાર વધી ગયા છે. સરકારે સિગારેટ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં 30%થી 40%નો વધારો કર્યો. તેથી હવે ITC અને ગોલ્ડફ્રે જેવી જે લોકપ્રિય બ્રાન્ડ છે એમણે પોતાના સિગારેટના ભાવ વધારી દીધા છે. જેવા કે આપણે વાત કરીએ ગોલ્ડ ફ્લેક સુપરસ્ટાર. જે લોકો સિગરેટ પીવે છે ને ખબર હશે કે ગોલ્ડ ફ્લેક સુપરસ્ટારની કિંમત જે પહેલાં 70 રૂપિયા હતી એ હવે વધીને 85 રૂપિયા કરી નાખવામાં આવી છે. તો સિગારેટના ભાવ પણ વધી ગયા છે. સૌથી મોટા સમાચાર. ત્યાર પછી મિત્રો સમાચાર RT એડમિશનને લઈને આવી ગયા છે. બીજા રાઉન્ડની તારીખ જાહેર થઈ ગઈ છે. પણ એ પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે જે પહેલો રાઉન્ડ પસાર થયો એ પહેલા રાઉન્ડની અંદર 54,588 અરજીઓ રદ કરી નાખવામાં આવી છે. ટોટલ આ વર્ષે 2,42,500 અરજીઓ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. એમાંથી 54,588 અરજીઓ રદ થઈ ગઈ છે અને હવે બીજા રાઉન્ડની તારીખ જાહેર કરવામાં આવી છે. તો કઈ તારીખે બીજો રાઉન્ડ છે? તો આવનારી 25 મેથી બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. તમામ વાલીઓ તૈયાર થઈ જજો. જે વાલીઓએ અગાઉ શાળાની પસંદગી કરી હતી અને બીજા રાઉન્ડમાં પોતાની શાળાની પસંદગીમાં કોઈ ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી નાખજો. બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. હજી 11,044 જેટલી બેઠકો ખાલી છે. તો તમામ વાલીઓ તમારે શાળાની પસંદગી કરવી હોય તો તમારે આ બીજા રાઉન્ડની અંદર ફરીથી ફેરફાર તમે કરી શકો છો. તો 25 તારીખથી બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર. ત્યાર પછીના તમામ વિદ્યાર્થીઓ માટે સમાચાર. નીટ એક્ઝામ જે હમણાં કૌભાંડ થયું ને બંધ રહી એની હવે ફી રિફંડની તારીખ, ફી રિફંડનું પોર્ટલ શરૂ થઈ ગયું છે. તમામ મિત્રો માટે જે વિદ્યાર્થીઓ છે એમના માટે સમાચાર. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NTA દ્વારા નીટ UG 2026ના ઉમેદવારો માટે ફી રિફંડની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
પાત્ર વિદ્યાર્થીઓ આગામી 27 મે સુધી રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર લોગિન કરીને પોતાની બેંક ખાતાની વિગતો જમા કરાવી દેજો, એટલે એ બેંક ખાતામાં તમારા જે પૈસા છે ફરીથી પરત મોકલી દેવામાં આવશે. 27 તારીખ સુધીમાં તમારે અરજી રજિસ્ટ્રેશન કરવાનું છે. તમામ મિત્રો લખી રાખજો, 27 તારીખ એટલે હવે 2 દિવસ કે 3 દિવસ જ રહ્યા છે. આ 3 દિવસમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારું બેંક ખાતાનું નામ, એનું એકાઉન્ટ નામ, IFSC કોડ, આ બધી વિગતો તમારે ત્યાં દેવાની, એટલે એ ખાતામાં તમારા ફી ફરીથી રિફંડ કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. જે મિત્રોને આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો. તમારા જેટલા મિત્રો હોય એને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. અને તમામ મિત્રોને એ જાણ કરવાની છે કે આપણું ખેડૂત દુનિયાનું ફેસબુક પેજ પણ છે. ત્યાં અમે રોજે રોજ લાઈવ પોસ્ટ આપીએ છીએ. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો સવારમાં અમે પોસ્ટ કરી દીધી છે. તો મિત્રો અહીંયા તમને ફેસબુક પેજની અંદર અપ ટુ ડેટ તમને માહિતી મળી જશે. તો જે મિત્રો જોડાવા માંગતા હોય, લિંક આપણે કોમેન્ટ બોક્સની અંદર આપેલી છે. ફટાફટ લિંકમાં જઈને ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો આજ માટે એટલું જ. વિદાય લઈએ છીએ. જય જવાન, જય કિસાન.